નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે 11 માર્ચ અને 11 માર્ચના મહત્વના કરંટ અફેરની ચર્ચા કરીશું. 11 માર્ચના રોજ મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ થયો હતો. કોણ છે અબુલ કલામ આઝાદ? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી. યાદ રાખજો, 11 માર્ચ 1888માં જન્મ અને તેમના જન્મ દિવસે જ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ. બહેરીન ઓઇલ રિફાઇનરી પર હુમલો. પહેલી વાત તો એ કે ઈરાન દ્વારા હુમલો કરવામાં આવેલો છે. આ બહેરીનની સરકારી ઉર્જા કંપની છે અને તે કંપનીનું નામ છે BAPCO અને તે બહેરીનમાં આવેલી છે. યાદ રાખજો, BAPCO બહેરીનમાં આવેલી છે. ઈરાનની રાજધાની કઈ છે? ઈરાન ખૂબ ચર્ચામાં રહ્યું છે અને તેની રાજધાની પૂછાઈ શકે. ઈરાનની રાજધાની છે તેહરાન. તો બહેરીનની રાજધાની કઈ છે? બહેરીનની રાજધાની છે મનામા. કઈ છે? મનામા. બ્રેટ રેન્ડલનો વિશ્વ રેકોર્ડ. અત્યાર સુધી રેકોર્ડ હતો કે 4 બોલમાં 4 વિકેટ હતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં. પહેલી વાર એવું બન્યું છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5 બોલમાં 5 વિકેટ લઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને તે બનાવ્યો છે બ્રેટ રેન્ડલે. કોણે? બ્રેટ રેન્ડલે. શ્રીલંકા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ. શ્રીલંકાની પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તે છે ગેરી કસ્ટન. કોણ છે? ગેરી કસ્ટન. વિશ્વમાં શસ્ત્ર આયાતમાં ભારત. વિશ્વમાં શસ્ત્રોનો સૌથી મોટો બીજા નંબરનો આયાતકાર દેશ બન્યો છે ભારત. પહેલા નંબરે છે અમેરિકા. પહેલા નંબરે કોણ છે? અમેરિકા. સૌથી અગત્યનો પ્રશ્ન છે આજનો કે ભારત UK અચીવર્સ એવોર્ડ 2026, ઇન્ડિયા UK અચીવર્સ એવોર્ડ 2026 થી કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? તે છે જયંત ચૌધરી. કોણ છે? જયંત ચૌધરી. રાષ્ટ્રીય મહિલા દિવસ સમારોહ. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા દિવસ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. બરાબર, આગળ વધીએ. ગેલના અધ્યક્ષ દીપક ગુપ્તાને ગેલના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક નિમણૂક કરવામાં આવ્યા હતા. યાદ રાખજો, ગેલના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. ઇન્ડોનેશિયા ભારત પાસેથી કઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદવાની ડીલ કરી રહ્યું છે? ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદવાનું છે. બ્રહ્મોસ વિશે એક વાત ખબર હોવી જોઈએ કે ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી વિકસાવવામાં આવેલી મિસાઇલ છે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયા દેશના સંયુક્ત સહયોગથી. કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની સંખ્યા હાલમાં કેટલી થઈ છે? 53. કેટલી થઈ છે? 53. SBI દ્વારા 500 મિલિયન સામાજિક લોન. મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયન સિન્ડિકેટેડ સામાજિક લોન કઈ બેંક આપી રહ્યું છે? SBI. ટૂંકમાં યાદ રાખજો, SBI દ્વારા $500 મિલિયન સામાજિક લોન. બરાબર, આગળ વધીએ. પ્રથમ સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન ફોરેન્સિક. પ્રથમ ભારતીય સેના દ્વારા સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ છે? નવી દિલ્હી નહીં, લખનૌમાં. ક્યાં થઈ છે? લખનૌમાં પ્રથમ સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન કોન્ફરન્સ. લખનૌમાં. એસિડિક ગીઝરનો વિસ્ફોટ ખૂબ ચર્ચામાં રહ્યું છે.
અમેરિકામાં આવેલું છે યલોસ્ટોન, અને ત્યાં આવેલું છે એક ઇચાનસ પાર્ક, જેમાં એસિડ ઉત્પન્ન થાય છે અને તેમાં વિસ્ફોટ થયો છે. 6 વર્ષ પછી આ એક્ટિવ થયું છે. એસિડિક ગીઝર. સાસુન બંદરગાહ. મહારાષ્ટ્રમાં આવેલું છે આ સાસુન બંદરગાહ, અને તેના આધુનિકરણ માટે સરકારે 3 ફિનલેન્ડ કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે. સીધું યાદ રાખજો, મહારાષ્ટ્રનું સાસુન બંદરગાહ અને જેના આધુનિકરણ માટે સરકારે 3 ફિનલેન્ડ કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે. ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ. ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? લક્ષ્ય સેન સેમીફાઇનલમાં જ હારી ગયા હતા, અને તે જીત્યું છે લિન ચુન ઈએ. કોણે જીત્યું છે? લિન ચુન ઈએ. જલ મહોત્સવ 2026 શુભારંભ. સીધું યાદ રાખજો, નવસારીમાં જલ મહોત્સવ 2026 નો શુભારંભ કરાયો. નવસારીમાં જલ મહોત્સવ 2026. આ હતા આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.